ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તારીખ આજે થઈ ગઈ છે છ તારીખ થઈ ગઈ અને માર્ચ મહિનો ચાલે છે એન્ડિંગ. આ માર્ચ મહિનો છે ને બધાને માર્ચ એન્ડિંગ ચાલે છે, એટલે માર્ચ એન્ડિંગ એટલે કે હવે હિસાબ કિતાબનો મહિનો ચાલુ છે. આપણો તો હિસાબ કિતાબનું સમજાય, આપણે બહુ વાંધો નથી, પણ વાંધો તો અહીંયા હિસાબ કિતાબવાળાના છે. અત્યારે તો રેગ્યુલર ઓલું ચાલુ છે, શું કહેવાય, અભ્યાસ. કેમ આજે અભ્યાસ છો? બીજા બે ક્યાં ગયા? બેઝિક વાળાના જ પેપર છે, મેથ્સ બેઝિક વાળાના જ પેપર છે, એક્ઝામ છે. અને સ્ટાન્ડર્ડ વાળાના જે 9 તારીખે છે, એટલે 6 તારીખ 7, 8 અને 9 3 દિવસ રહ્યા છે. પછી પાછા 18 તારીખ સુધીમાં એક્ઝામ પૂરી થઈ જાય. અને ગુડ મોર્નિંગ. મસ્ત ગુડ મોર્નિંગ છે અહીંયા તારે બધી. આ છોકરા ભાઈ ખાઈ ખાઈ નતો બધી નકરી ચોકલેટોના કાગળિયા મમરાના બધા એલું છે. સવારમાં તારે રેડી ધૂળઝાળા કરવા પડતા છે ને? હે એટલે આ તો ચોકલેટના કાગળિયા બધા એટલું અંદર કેટલું ખાય છે મારા ચોકલેટ કાગળિયા બહાર નાખવા જતા એને છે ને. મારું કાંઈ કામ બાકી છે એટલે નહીં, હું તો ભાઈઓ થોડો જાઉં છું. મને ખબર છે અહીંયા છે અમારો રૂમાલ પીડ્યો છે. ના ના મને ખબર નથી, પણ આ તો હું તારો વિડીયો લેવા તો તું પાછી કામમાં હોય તો શું થાય, ન લઈએ કાંઈ ને એટલે હું વિડીયો મૂકો તો અહીંથી લઈને આમાં મૂકો પણ ના મૂકો છે મેં ઘડી આગળ લવ છો થોડો વયો જાવ છું. મેં કીધું અહીંયા બારીએથી આવતો હશે એટલે અહીંયા મૂકો તો અહીંથી લઈને ભૂલ પકડ્યો. આ છે ને વિડીયા ચાલુ છે ને એમાં આ બધું કામ આવ્યું છે, નકરી કરી લે ત્યાંથી. હવે મેં વિડીયા ચાલુ કર્યા એટલે સાહેબ મને બદનામ કરવા માટે આવું બધું કામ બતાવવામાં આવે છે. એવું શું કામ કરશો ગુલાબ? કેમ મને બદનામ કરશો તું ગામમાં? પણ આ એટલું તો બહાર વાર જતી હોય મૂક્યા તને શું થઈ જાય? હે બહુ કર્યો ન કરાય લગન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમે કીધું તમે આમાં ઓલું કર્યા કરતા ને તો હું કરવા લાગુ ઓઠર ખાન. હે એ ભાભી એક કામ સિંધુ કરી દેવો તો સિંધુ. ના હું પેલા પૂછ તો ખરા કામ છે મારો. લે રૂમાલ છે ને મારો ટુવાલ ફૂકવાઈ ગયો, હવે ફૂકીને એને ધારે છે ને કાપડ ઓલું કરવાનું છે, દોરા નીકળે જાય છે. નવો ન લેવાય, નવો છે ધારમાં દોરા નીકળે છે એટલે જો હા આવું છે. હા તો પણ મશીન આજ 2000 ને બહુ પછી હો. હે આપણે હું કહું ને ફિક્સ કરી દે આજ 2000. શું છે બટાકા અત્યારમાં બાફી નાખ્યા? બટાકાના ગાંઠિયા? હા ઓલા કડકડિયા કા મજા આવતી ખાવાની. ઓકે તો બનાવો ગાંઠિયા ને રેસીપી આપજો મને. 1 વાગ્યાને 20 મિનિટે ઘરે પહોંચી ગયો છું, પણ ઘરે છે ને પહોંચતા પહેલાં થોડીક ઉપાધિ એવી છે, છે બહુ આળસ લાગ્યું. અભીની થોડીક તબિયત બગડી છે. હવે એક્ઝામ છે 2 દિવસ પછી 3 દિવસ પછી, અને પ્રોબ્લેમ આવ્યો છે એવો આવું જેવું મને 2 દિવસ પહેલાં લાગતું હતું થોડુંક, અને આજે આવી ગયો. દવા લેવા લઈ આવ્યો છે, અને થોડાક ચક્કર આવતા હતા એટલે ઓઆરએસ લઈને આવ્યો છું. આગળ ઉપર જઈને અભિનય મળીએ, જોઈએ કેવી પ્રોબ્લેમ, કેટલીક તકલીફ છે, જોઈએ થોડીક વાર. એક બોટલ ઓઆરએસ બનાવી છે, આગળ ઉપર થોડુંક ચેકઅપ કરાવવું. મને એમ લાગે છે કે હું છે ને અહીંયા આપણે બહાર ગેટે આપણે ફેમિલી ડૉક્ટર હોય નહીં બતાવી આવ્યો છે, પણ થોડુંક એવું વિચારું છું કે બપોર સુધી જોઈએ ને કોઈક છે ને એમડીને બતાવી દઈએ. કેમ કે આમાં બીજી કાંઈ ઉપાધિ નથી, પણ ઉપાધિ એ વાતની છે કે ભાઈ એક્ઝામ ચાલે છે ને આ લોકો એવી દવાઓ કદાચ કોઈ આપે કે ભાઈ આને નીંદર એવા કરે તો થોડુંક કેવરાવે. કેમ કે એમાં છે ને પ્રોબ્લેમ એ પડે કે વાંચી ન હોય કે વાંચે તો યાદ ન રહે, એવું બધું થાય. એટલે જોઈએ હું તો અત્યારે તો સૂઈ ગયો છે. કેમ છે ભાઈ? હે કેવો હતા ભાઈ આમ કરતો? ત્યારે ગરમ તો શું, તને કાલનું કીધું તું તને. હવે છે ને આજનો દી આરામ કરી લેજો, હજી 2 દિન રજા છે ને આપણે. હજી આવતી એક્ઝામ 9 તારીખે ને છે, આજે 6 તારીખ થઈ ને, ટાઈમ છે એની પાસે, વાંધો નહીં. સારું ચાલો. જો મસ્ત ચા બની ગઈ છે. અત્યારે ટાઈમ થયો છે 6:30. 6:30 રોંડે ચા બનાવી મળી. ને ચા શું બનાવી? માથું દુખતું હોય તો ચા પીવાની.
નીંદર આવતી હોય તો ચા પીવાની, ગેસ થયો હોય તો ચા પીવાની, કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને એટલે ચા પી લેવાની, એટલે બધું સારું થઈ જાય. ખૂબ નીંદર આવતી હોય, કંટાળો આવતો હોય, મોડ ચડતી હોય, માથું દુખતું હોય, એટલે ચા એનો બેસ્ટ ઇલાજ આપણા ગુજરાતીઓ માટે. દવાખાને જવું ન પડે, ચા પી લેવાની. આ તો ગુલાબ ક્યારની ખીજાય તમે ચા પી સીધે. હું કામ ખીજાય શી ખબર નથી પડતી. એ ચા ન પીવે ને કોઈને પીવાય ન દેવું હોય. ચા ન પીવાય, ચા હું પીને છે, ચામાં હું પડ્યું છે, ચામાં હું પાડ્યું ને એક ઘસકાયવાસ કરે છે. કા આપણે ઉનાળામાં ફરવા ક્યાં જવું? તેડી લઈને મારા ભાઈ, તમારે ક્યાં વજન છે વધારે? એવું લોસો પડ્યો છે. બોલો, હાલવાનો પ્રોબ્લેમ ના હિસાબે ફરવા નથી જઈ શકતા અમે. આને પગ દુખે, આને દુખે ને આને દુખે. તો કે મને નથી વાંધો. હાલવાનું બહુ એટલું હાલી આપવું, બહુ નહીં કરી જાય. આપણે ત્યાં બહુ હાલવાનું હોય ને એવી જગ્યાએ ફરવા નહીં જવાનું. આપણે કેદારનાથ જવું છે પણ ઘોડા ઉપર. બધું કરી નાખો પછી બીજે દી દુખે. તાતામાં કાલે ધુળેટી કેવી રહી? ધુળેટી રમતી થઈ મને કીધું પગ દુખે છે તો ભૂલી જાય છે. પછી રેવાય નહીં હસડું, શરૂઆત કરું ને પછી કંટ્રોલ ન રહે. અને બીજે દી કે ઓલો હિસકો વાગ્યો તો ને આ દુખે છે તો દુખે. કઈ ન હોય, બીજે દી બધો દુખાવો થાય, દાંત કાઢે છે પછી. તો કઈ રોવાય તો ને. આજકાલ તો થોડું છે. વેદોનું પરેશભાઈ ફાર્મ કર્યું ને, તે વેદોનું ફાર્મે જઈ આવે પછી બીજે દી બધું દુખતું હોય. ફાર્મે જાય તે નો દુખે. ફાર્મે જઈને ધબધબાટી બોલાવે ને તો ફાર્મેથી આવે ને પછી હોળી ધૂળેટી હોય કે ગેમ રમવા હોય પછી એવું બીજે દિવસે આપણને બતાવે, મને આ દુખે આમ થાય. હવે બતાવતી નહીં જો, બતાવી એટલે કીધું ને તને. બીજે દિવસે ને પછી હમણાં પડી જાય, ત્યાં થઈ જાય, ત્યાં 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 ત્યાં. એટલે કહું છું જોશમાં કરી નાખું પછી કંટ્રોલ ન રહે. તો એવું છે. ફરવા જવાની વાત ઉપરથી પગ દુખવા ફરવા જવાની કોઈ દે બાઈ કે એક દિવસ ને સાપુતારા લઈ જાવ છે ને ઉપર સુધી હકવીને લઈ જાવ. સાપુતારા કેટલી લઈ છે? હે આવતા શિયાળામાં અમાર વિશ્વંભરી જાવું છે. અહીંયા વિશ્વંભરી ફરવાનું છે ને ભક્તિનું સ્થળ છે તો ભક્તિ કરે. એ તો જાતા હોય એટલે એને ખબર હોય, આપણે જતા ન હોય. અત્યારે જાઉં છું વિશ્વંભરી. હે તો તમે બે દરણ જઠાણી આવું જ હોય. તમારે બેન એવું કેમ ઈ જાય ત્યાં આવવું હોય ને તારે જવું ત્યાં જવું હોય ને બેન? એક જગ્યાએ તને જાવું, તમને કોઈને કહેવાનું ક્યાં જવું? એ નથી કહેવાનું. દેરાણી જેઠાણી બેને જ જવાનું. ઉપરાટ નથી જવું ને ધંધા ભાઈને? વિજયભાઈ નથી લઈ જતા એટલે કે દેરાણી જેઠાણી બે જ જાય. કઈ બોલ ક્યાં નથી કહેવાનું. એ કોઈ વસ્તુ નથી કે તો ખરા મને તો કે સરપ્રાઈઝ જાવું દે કહેતા જાવ કા કચરા પોતા ને એટલા કામ પડ્યું. પણ જવાનું ક્યાં છે એ તો કયો. એટલે એમ રાખી નહીં, 7 વાગે ફોન કરશો તમે આ જગ્યાએ વી આવો હાલો. એટલે અમારે પાસે આવવાનું તમારે ત્યાં તો અમારે એમ કઈ નવરાઈ નથી. તમારે બિલ દેવા જવાનું, બેન ખાવા જવું ને આપણે બિલ દેવા જવાનું નહીં તો દાદા. એટલે અમાર પાસે 8:30 રાંધવાનો ટાઈમ ન રહે, કોણ ઘેર આવે? એટલે એક દિવસ જ જવું છે નહીં તો થઈ જાય બધું, થઈ જાય બધું કામ. હા તમે નો હોય વધારે ઓછામાં ઓછા નહીં વધારે વીજ દે જેટલું રોકાય ભાઈ હવે હડી ગયેલ કઈક કરતા ઘેરે સવો ને બી દીધી કપડા પહેરીને કપડા બંધ કરતો નથી. આમ તો પાછથી મૂકીને ગયા હોય ને દીકરાઓ તો ખબર પડે કેમ કામ થાય. બધા આરતીમાં પણ ઉકવડો કરો ઘરમાં, ઈ ખબર છે? બધાય છોકરા ને બાપા ને બધાય સરખા. ઓય બાપા આ સવારે રૂમાલ દરરોજ હું એમ કહું ને રૂમાલ લેતા જજો, બહાર જાવશો ને તો ગ્રીલે હુકવતા જાવશો. એમ છે એટલું શાંતિથી પાછું કેતો કેમ કેતો એક વાર કઈ રીતે કે એકવાર નહીં, અમને કેટલું શાંતિથી જ કહે, પણ તમે બધા મોઢા માંગો. અમને પણ કેટલું શાંતિથી આગળ કીધું એમ કીધું એમ જ એમને કે તમે બહાર જાવશો ને તો લેતા જજો. લેતા જાજો, એટલે જ તમને શીખવાનું છે. સાઈડ નો મોકલતા. પછી હું એ તો કે આગળ સ્ટોરી તો કે હે? આગળ બાબી સ્ટોરી તો રૂમાલ કે જો દાદરે પૂજી ગયા હોય ને હોલમાં પૂજ્યા ને ઉભા ને કે હું પાછો જ વળતો હતો, તે ખોટું કીધું. એવું જ થાય. હું છે ને કમ્પ્લેટ રૂમાલ લેવા જતો હોય ને ત્યારે એ સાઈથી હું એમ ભાળી જાય ને કે મને લેવા જાય છે એટલે બોલે રૂમાલ લેતા જાવ. તેમ હું કામ કરે આજ ક્યાં આજ તો આ ખૂણે એટલે નોલા ખૂણે મૂકી દીધો ખબર? પણ ત્યાં મેં મૂક્યો તો ઘડી કદી મારે ફોન ત્યાં લેવા જવાનો હતો કે નહીં. શેડા કે મોટવા ગુલાબ હું શેડા શેડા ઓટી દેવાનું કહેતા હતા ને રૂમાલ વિખાઈ ગયો. હા એને ધાર બાંધી દેજે. કેમ કહેતા હતા?
હા પણ મેં એ જ કીધું કે એની ધાર છે ને કપડાથી કંઈક બાંધે ને મસ્ત થઈ જાય તો પછી હાલે પાછો રૂમાલ ન કરવા રૂમાલમાં દોરા નીકળ્યા કરે છે. હું લેવું તમારે હે કંદોરા લેવા છે. એક કામ કરું આગળ જાઉં છું ને મારી હાટું વસ્તુ શોપિંગ કરવા તમારે કંદોરા લેતો હોઉં બરાબર કંદોરા લેતો હોઉં તારે લેવાના છે તારે લેવું છે તમારે કેટલા લઈ દેવા છે? બધાને વિજયભાઈ ને જોને કોઈને લેવા હોય તો તારે લેવા હોય ને કંદોરો જેને પહેરવાનું લઈ ને દેવાના વિજયભાઈ એટલે કંદોરા બધાને લઈ જ દેવાના છે તો લેતો હોઉં ને ભાભી કડ કોની લે કેમ કઈ માપ લઈને દેવા પડે માપ લેવું પડે તો એક કામ કરો બે એક થેલીમાં એક કડ નાખી દો તમારી એમ ન હાલે કડ નાખી દો થેલીમાં લેતો જાવ એટલે અહીંયા માપ લેવાઈ જાય એમ લે ચાંદીના લેવાતા હું તો હોનાના લેવાની વાત કરતો હતો શાંતિને લેવા શાંતિના હાલો તો એ લેતો હોઉં વગડે લેતો હોઉં ને કોપરના હાલશે કોપરના સોના જેવા લાગે હો. શાંતિ જો હું નકર કોપરના લેતો બે કેટલા કેટલા ચા લેવા છે રીનાનો મારો ગુલાબનો જાનુનો નથી લેવું બાને કઈક બીજું લઈ દે બાને હું લેવું ટેન્શન લેવું કેટલા ના આવે કંદરો હાસીને સિરિયસલી કયો હાલો કેટલા નો આવે વજન ઉપર આવે પણ તો અંદાજે હું આવતો છે 17,000 નો આવ્યો હતો કેટલાનો 17,000 કે 7,000 7,000 નો છોકરીઓના એને 7,000 બરાબર છે 17,000 હોય તો 6 વર્ષ ખમવું પડે 7,000 હોય તો 3 વર્ષમાં થઈ જાય તમે છે ને વિડીયો બંધ કરજો હે અમાર નથી પહેરવા પહેરી લીધા નહીં 17,000 હોય ને તો 6 વર્ષમાં થઈ જાય ને 7,000 માં 3 વર્ષમાં થઈ જાય ન થઈ જાય ને એટલે કમ પહેરી લીધા પહેરી જ લેવાય ને આવડા પહેરા જોડા સોચા પહેરી લેવાય લેવું છે તો લઈ લેવું પગને માસ્ક લઈ ડ્રેસ ઉપર કેવા લાગે ઈ તો? લે મારો દીકરો એકવાર પાછો કરતો એની મમ્મીને એ સીટીઓ પહેર્યો એનાથી તમારો વિડીયો નહોતો એવું એટલે આમાં એને ખાવતું લે એટલે આવી તો જાય. એને માને કે બોલો આ ભાઈ નથી આવતું તો રાખવાનું. તો બાનો અને દાદાનો ફોન હતો અભિને પરીક્ષા પૂરી થાય પછી કે વેદાંત ને અભિને બહાર મોકલો પૂરી થઈ ગઈ તો મારે જવું. નહીં અભિને પૂરી થાય પછી કે બેન મોકલો ટિકિટ લખાઈ તો જાવું છે હા ત્રણેય ભાઈઓ જાઓ કાલ જવું. ત્રીજો ભાઈ છે ત્રીજો કોડી કોને કાલે એને કીધું ત્રણેય ભાઈઓને મોકલે એમ તો કે ત્રીજો કોડ એમ પડે ને અઠવાડિયું એટલે હવે નૈતિક તાર ભાઈ છો ત્રીજો એ દેવામાં ભાઈ એને પૂછ્યું તો ના તો પડી. કે તમે અઠવાડિયું તો હજી વેકેશન પડે ને ત્યારે કઈ ભાઈ રહી આવો છો એ કે ત્રીજો ભાઈ કોણ એક એવું વસ્તુ છે કે જોઈન્ટ ફેમિલી હોય ને એમાં હગા ભાઈઓ ન પડતું હોય કઝિન બ્રધર્સ ને બહુ પડતું હોય પાછું અને આ ને નૈતિક ને વેદાંત છે ને તો એ બેન બાંધવાનું વધારે હાલે જાનુ ને નભીને બેન એક ધારું બાંધવાનું એલા કરતું હોય પાછું નૈતિક ને જાનુ ને બાંધવાનું હાલે પણ એને થોડુંક ભડે ખરું પાછું અને વેદાંત ને નભીને બેને બહુ ભડે એને બહુ એકબીજા સેટિંગ પહેલા થયો નાના એવા હતા તે દુના કોઈ દી બાંધા જ નથી એને લાઈફમાં ક્યારેય નથી બાંધા બી એમ કેમ એલા હે મેં કીધું એટલું બધું હેત કેમ ઉભરાઈ બે ગયું મિનિટ તો ફોન લેતો હતો. જો તો ઊંધામાં તો કેટલી ઘડી જો એમનું પાછો નહીં તો અહીંયા તો બેટા અહીંયા તો મારો દીકરો અહીંયા બે અહીંયા શાંતિથી બે 8 વાગ્યામાં 10 મિનિટની વાર છે ને આપણે ઘેરે પહોંચી જાય ને ઘેરે ચાલી રહ્યું છે ડિનર ઢોકળા ડિનર હા 5 વાગ્યા મસ્ત ફેવરિટ શાક છે ભરેલા રીંગણાનું અને હારે ઢોકળા અને રોટલા અને ચટણી મસ્ત અને હું નૈતિક ભાઈ ગયા હતા શોપિંગ કરવા કેમ દાદા આવ્યા શું લીધો હશે ગુલાબ કહી દે જોકીની એમાં હું છું ખબર છે એવું કાંઈ ફિક્સ નતું જોકીની જ લેવી પણ નૈતિક આમ આરોટવા મળ્યો અહીંયા નહીં મારો જોકીસ જોઈ હા ભાઈ બંધ મજા આવે સાહેબ ની એમાં વાંધો હું તને બીજી હોત તો હું વાંધો જો હું બતાવું હેલ નથી કાંઈ બતાવું હતી જો તમે દૂધમાં હિસાબ કરતા હતા ક્યારના દૂધના કાર્ડનો હિસાબ કરતા હતા હું કીધું એટલી બધી વાર કેમ લાગી પણ મૂળ કરતા હતા જો હે હિસાબ કરીને પછી પેઇન્ટિંગમાં લાગી ગયા સુપર પેઇન્ટિંગ કરવા મહેંદી દોરી છે આવીને આવી મહેંદી જો હાથમાં દોરતા હોય ને તો લોકો તમને મહેંદીનો પૈસા દઈ જાય બોલો હે મહેંદી મૂકતા ન આવડે ને પણ મહેંદી કોનથી કરવાની હોય ના પેનથી કરવાની હોય 9 વાગી ગયા છે સાંજના અને આપણે બધે છે જ્યુસ ને જ્યુસ લે
ઓ માય ગોડ આને હક છે પછી કે મને ઓલો દુખે ને આ દુખે 9 વાગે તારે અત્યારે આ હું અત્યારે આવી દઉં તમે કહેતા હતા ને અમારે ફરવા જાવું. મેં કીધું કે આવું જ કરતા. પોળતી ના. કેમાં જ આવું અત્યારમાં તું આદરું બધું એ સવારે નાસ્તો બનાવ્યો. હા ત્યાંનો શીખડો હતો. પણ ન્યાય કહેતા હાથ અડાડવા જવા હતા શીખણું હતું તે ના લેમ એ હમણાં બધું આ કાઢવાનું છે તમે બધું ઢવડીને તમે ઢવડાઈ જાઓ આમનું કાઢવાનું છે ને તો આ તો કેટલી વાર શીખડો થઈ જાવ તો કાઢશો. એવું થાય લેક્ચરમાં એને 9 વાગે સાંજે આવી સફાઈનું કામ આદરું છે બોલો આપણે ધારી બીજું ને કરતા અંદર બીજું હોય છે મને એમ કે ચીકુન જ્યુસ આગળ બનાવતી હશે તો અંદર જાય તે બીજી સાફ સફાઈ ચાલુ હતી હવે જ્યુસ પીવાનો ટાઈમ થઈ ગયો છે અને 10 વાગે સુવાનો ટાઈમ છે આપણો સૂતા નથી તો કે ટાઈમ છે ખાલી સુવાનો ટાઈમ 10 વાગ્યાનો છે પણ હુઈ છી પાછા 12:30 1 વાગે 1:30 વાગે કેટલા વાગે તું ક્યાં જોવા હું કેટલા વાગે હું છું 2 તો વાગે જ હતા કેટલા વાગે 1 વાગે મેક્સિમમ 1 એટલે આપણે એવો નિયમ છે કે 1 વાગે ને એટલે ફોન મૂકી દેવાનો પણ એકે બહુ વધારે જ કહેવાય મને ખબર છે કોઈ ખ્યાલ કહેતા નહીં પાછા કોમેન્ટમાં એકે ઘણું વધારે જ કહેવાય પણ હવે છે ને નીંદર નથી આવતી હે 8 કલાકની તમારું કઈ પૂરી થઈ જાય 8 કલાકનું હું સવાર 6 વાગે જાગો એટલે 7 કલાક થોડી થાય 5 કલાક થાય આ કરવાની પછી પાછું હુઈ જાવ ને તો ના હું છે ને કમ્પ્લીટ 8:30 જાગું છું પછી એટલે સમજી લો કે 7.5 કલાક થાય 7.5 કલાકની અંદર 8:30 જાગીને 1 વાગે સૂતા હોય 7:30 8 જાગીએ એટલે 7.5 કલાક થાય પછી બપોરે 2 સવા 2 સૂઈએ ને 2:30 વાગે જાગી જાય એટલે અડધી પોણી કલાક અડધી કલાક મેક્સિમમ અડધી કલાક પછી 3 વાગે પછી ઓફિસે જવાનું હોય 2:45 એટલે 8 કલાકની આપણે નીંદર પૂરી કરી લઈએ છીએ એટલે એ કંઈ ઘટતું જ નથી નીંદરમાં જો મસ્ત કોકો જ બોલાય જાય કોકો ને આ છે તમે આપણે તો જોશ કોકો ચીકુ જ્યુસ હું છે અભી કેમ 3 ગ્લાસ લઈ જાશો બેટા 3 કલાક વાસવાનું 3 કલાક આપણે શું થાય વેદાંત હું વેદાંત બેઠા વાતો કરી છે એટલું બધું વાંચવાની મજા કેમ આવતી હશે અમને તો કોઈથી મજા ન આવી વાંચવાની કેમ કે એક્ઝામના 1 મહિનો અગાઉથી વાંચવાનું ચાલુ હોય અને હજી અત્યારે 9 દિવસની રજા તે કોઈથી ખાલી નથી જવું આપણે કેવું થતું ખબર છે ભાઈ હું આગળની ફકરો વાંચી રહ્યો ને તો પાછળનો ફકરો વાંચવો ને તો આગળનો ફકરો ભૂલાઈ જાય તને ના દાદા તારે એમ જ થાય તારે કેમ ખબર બસ સેમ ટુ સેમ તોય બોલો અમે પાસ થઈ ગયા પ્રાઉડ છે અમને અમારી ઉપર વાહ વેદાંત વાહ શાબાશ અત્યારે ટાઈમ થયો છે રાતના 11 વાગ્યા છે હવે આ છે ને બહુ બધી કોમેન્ટ આવી છે કે તમે કયા ટાઈમે રાખો એ 1:30 વાગે બપોરનું કાલ મેં આપણે ક્વેશ્ચન એક પૂછ્યો હતો કે ભાઈ આપણે વ્લોગનો ટાઈમ ચેન્જ કરવો કે નહીં કે સાંજે 7:30 વાગે આવશે એ કન્ટિન્યુ કરવું છે કે બપોરે 1:30 વાગે પહેલાં આવતો તો એની જેમ કરવું છે તો બહુ બધી કોમેન્ટ આવી છે પણ હજી કાલે સાંજે 7:30 આવશે હજી કોમેન્ટ છે ને આજે રાતના અત્યારે 11 વાગ્યા ને હવે આપણા જે બહારના વ્યુઅર્સ છે અમેરિકા અને કેનેડા અને લંડન ત્યાંથી જોવે છે એ લોકો હજી જોવાનું ચાલુ કરશે એટલે એ પણ કોમેન્ટ કરશે એટલે કાલે આ ટોટલ આપણે કેલ્ક્યુલેશન કરીશું કે ભાઈ કયા સમયને વધારે વોટ મળ્યા એ પ્રમાણે ટાઈમ ચેન્જ કરીશું તો થેન્ક યુ વેરી મચ કોમેન્ટ કરવા માટે અને આવી રીતે સપોર્ટ કરવા માટે બીજું કે ભાઈ ભાઈને તાવ આવ્યો તો બપોરે આપણે તમને બતાવ્યું હતું પણ સાંજ પડતા સારું છે અને દવા પીધા પછી તાવ તો અત્યારે નથી હવે કાલ સવારે ખબર પડે હજી 2 દિવસ હજી વચ્ચે છે એક્ઝામ વચ્ચે તો 9 તારીખે એક્ઝામ છે એ પહેલાં એને લગભગ સારું થઈ જાય ભગવાનની દયાથી તો થેન્ક યુ વેરી મચ આવતી કાલે નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય